સો લેટ અસ સ્ટાર્ટ. આજે દોસ્તો આપણે ભણવાના છીએ આજ સાહિત્યના લેક્ચરમાં ગૌરીશંકર જોશી, જેને આપણે ગૌરીશંકર ધૂમકેતુ જોશીના નામે ઓળખીએ છીએ કે પછી ગૌરીશંકર જોશી ધૂમકેતુના નામથી ઓળખીએ છીએ. સૌથી પહેલો પ્રશ્ન એઝ ઓલવેઝ જે આપણે પૂછતા હોય છે એનો એ જ પ્રશ્ન કે સર આ ગૌરીશંકર જોશી છે એ ગૌરીશંકર જોશીનો જન્મ કઈ જગ્યાએ થયો છે? ગૌરીશંકર જોશીનો જન્મ જે છે જન્મ કઈ જગ્યાએ થયેલો છે? રાઈટ, તો હું તમને કહીશ કે ગૌરીશંકર જોશીનો જન્મ વીરપુર ખાતે થયો છે. અને આ વીરપુર જે છે એ વીરપુર જે છે એ વીરપુર રાજકોટ જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં આવેલું છે? રાજકોટ જિલ્લો. રાઈટ, તો રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર મુકામે ગૌરીશંકર જોશીનો જન્મ થયો. પ્રશ્ન પાછો થયો કે સાહેબ ગૌરીશંકર જોશી તમે કીધું, ગૌરીશંકર જોશીનું પૂરું નામ તમને કીધું, તો એમનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. રાઈટ, ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી એવું એમનું પૂરું નામ છે. સી જો મારું આ મિસ્ટેક રહેવાની છે, થોડોક મને આમાંય માફ કરવો તમારે. રાઈટ, ક્યારેય મને મારી જોડણીથી નહીં માપવાનો કે સાહેબની જોડણી ખરાબ છે. રાઈટ, જન્મ એમનો વીરપુર મુકામે થાય છે. રાજકોટનું આવેલું વીરપુર જે જલારામ બાપા માટે જાણીતું છે એવા વીરપુર મુકામે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ થાય છે. રાઈટ, ગોવર્ધન લાલ કે ગોવર્ધન રામ કે જે કે આપણે યાદ રાખવાનું છે. દોસ્તો ઉપનામ શું છે? સારા કામો કરો તમને ઉપનામ સારા મળે, ખરાબ કરો ખરાબ મળે. આમનું ઉપનામ ધૂમકેતુ છે. રાઈટ, એમાં તમને તરત યાદ આવે કે હા સાહેબ હેલી નામનો ધૂમકેતુ છે. રાઈટ, દર 76 વર્ષે જોવા મળે છે. બરાબર ને, આ તરત તમને યાદ આવી જાય. રાઈટ, તો બસ એ જ ધૂમકેતુ ગૌરીશંકર જોશીનું ઉપનામ ધૂમકેતુ છે. પણ ધૂમકેતુની સાથે સાથે હજી એમનું બીજું ઉપનામ છે અને એ છે મણિરાય. કયો દોસ્તો? મણિરાય જે છે એ મણિરાય એમનું બીજું ઉપનામ છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનો જન્મ વીરપુર મુકામે થયો હતો. ધૂમકેતુ અને મણિરાય તેઓના ઉપનામ છે. આટલું પહેલા તો આપણને ખબર પડી ગઈ. ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. દોસ્તો ગૌરીશંકર જોશી લેખન કલાની શરૂઆત જે છે એ લેખન કલાની શરૂઆત ધૂમકેતુ ઉપનામથી કરે છે. રાઈટ, અને ધૂમકેતુના ઉપનામથી ગૌરીશંકર જોશી સિદ્ધરાજ જયસિંહને લખે છે, કુમાર પાળને લખે છે. આવી નવલકથાથી પોતાના લેખન જીવનની શરૂઆત કરે છે. રાઈટ, ઇતિહાસની વાત કરીએ તો એમાં ગુપ્તકાલીન ઇતિહાસ છે, સોલંકી વંશના શાસકો છે. આ ગુપ્ત સોલંકી વંશના શાસકોમાં જેમાં આપણે કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ આવી ગયા. બેને ખૂબ સારી રીતના જો કોઈ નવલકથા સ્વરૂપે વર્ણવ્યું હોય દોસ્તો તેનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. આ બધામાં જો કદાચ પસંદ આવે એવું એક સારું એવું સાહિત્ય સર્જન હોય દોસ્તો તો એ છે તણખો. રાઈટ, તો ફરી એક વખત ગૌરીશંકર જોશી જે છે એ ગૌરીશંકર જોશી લેખન કરાની શરૂઆત સોલંકી ઇતિહાસથી કરે છે. રાઈટ, અને કઈ બે કૃતિઓ લખે છે? એક તો મેં તમને કીધું કુમારપાળ અને બીજી મેં તમને કીધું કુમારપાળ કીધું, બીજું મેં તમને કીધું સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ આ બે નામથી મતલબ કે બે અલગ અલગ નવલકથાઓથી તે લખાણની શરૂઆત કરે છે, લેખન જીવનની શરૂઆત કરે છે. પરંતુ તેને કે એમને ખ્યાતિ આપી હોય, એમને એક એજ પર લઈ ગયા હોય, એમને એક શિખર પર લઈ ગયા હોય એવી કોઈ કૃતિ જો ગૌરીશંકર જોશીની હોય તો એ ગૌરીશંકર જોશીની એ કૃતિનું નામ છે તણખો. રાઈટ, આ તણખો આ એક તણખો, પેલો તણખો આવ્યો પછી તો તણખા કરી નાખ્યા. અને બસ તમને ખ્યાલ છે દીર્ઘ એક ગ્રંથ લખાય તણખા મંડળ. શું લખાય? તણખા મંડળ. આ વાર્તા સંગ્રહ છે. રાઈટ, ટૂંકી વાર્તાઓ, ખૂબ પ્રખ્યાત વાર્તાઓ જે છે એ તણખા મંડળના નામથી તેઓએ લખી. રાઈટ, આમાં શું લખી દોસ્તો? વાર્તા લખી છે. બરાબર, ચલો તો એવું તણખો જે છે એ તણખો કોને લખ્યું છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી દ્વારા લખાયેલું છે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, પ્રશ્ન પૂછાઈ શકે છે. તમને બધાને ખ્યાલ છે દોસ્તો કે આપણા ગુજરાતી સાહિત્ય છે ને, ગુજરાતી સાહિત્યની એક ફૈબા છે. રાઈટ, જે વારંવાર નામ પાડતા હોય છે નોર્મલી. બરાબર, અને એમાં એક વ્યક્તિ ખાસ યાદ રાખીશું અને એમનું નામ છે ગૌરીશંકર જોશી. એવા એક બીજા ઉમાશંકર જોશી. અને આ ઉમાશંકર જોશીએ એમનું ગુજરાતી સાહિત્ય છે ને એ ગુજરાતી સાહિત્યના અનસ્ત ધૂમકેતુ છે. ધૂમકેતુ તમને ખ્યાલ છે એમ ખતમ થતો તમને દેખાય, પરંતુ આ અનસ્ત ધૂમકેતુ છે. પ્રશ્ન પૂછાય કે કયા સાહિત્યકારને અનસ્ત ધૂમકેતુ કીધો છે? રાઈટ, અનસ્ત ધૂમકેતુ કીધો છે. ત્યારે મારો છોકરો શું લખશે? ત્યારે લખશે કે ઉમાશંકર જોશીએ
કોને? ઉમાશંકર જેઠાલાલ જોશી જે છે એ ઉમાશંકર જોશીએ ગૌરીશંકર જોશીને અનસ્ત ધૂમકેતુથી વર્ણવ્યા છે. કયા નામથી વર્ણવ્યા છે? અનસ્ત ધૂમકેતુના નામથી વર્ણવ્યા. એક મિનિટ, આપણે આગળ વધીએ. બરાબર દોસ્તો, અલગ 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 ઘણા બધા, જેમાં ખલીલ જીબ્રાનની કૃતિ, અને એ ખલીલ જીબ્રાનની કૃતિ સાથોસાથ રવિન્દ્રનાથ જે છે, રવિન્દ્રનાથની ગીતાંજલિ, આ બંનેનો અનુવાદ કરીને કોઈ આપ્યો હોય દોસ્તો, તો એ ગૌરીશંકર જોશી આપ્યો હતો. કોને આપ્યો હતો? ગૌરીશંકર જોશી આપ્યો હતો. આટલા સારા કામ કરે તો એમને સારા જે કિતાબો છે, બરાબર, સારી ઉપાધિઓ છે એ મળવી જોઈએ. એટલા જ માટે દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષા જે છે, ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે તેમને બોર્ડના સભ્યમાં નિમ્યા હતા. બરાબર, તો આ પોઈન્ટ્સ છે, એ પોઈન્ટ્સને આપણે યાદ રાખવાના છે. બધા ભૂલી જશો તો ચાલશે, પણ ગૌરીશંકર જોશી જેમ એકદમ એવો ધૂમકેતુ છે જે અનસ્ત છે, રાઈટ, એવી રીતના તમારી મહેનત જે છે કેવી હોવી જોઈએ? જ્યાં સુધી તમને સફળતા ન મળે ત્યાં સુધી અનસ્ત હોવી જોઈએ. એ એટલી જલ્દી અસ્ત પામી જાય તો દોસ્તો એની મજા જરાય નથી, બિલીવ મી. બરાબર ને? તો આ ડિટેલ આપણે આટલી ડિટેલ ભેગી કરી. હવે ગૌરીશંકર જોશીની કૃતિઓ પર દોસ્તો આવી. હવે થોડોક હું ફોર્મમાં આવ્યો હું. બરાબર, તો ગૌરીશંકર જોશીની કૃતિઓમાં તણખા મંડળ ભાગ 1 થી 4, તણખા મંડળ ભાગ 1 થી 4, રાઈટ. તો પહેલી તે તણખા મંડળ ભાગ 1 થી 4 મારી પાસે હતી, પણ મારા એક વિદ્યાર્થી બૂચ મારી ગયા છે, એટલા માટે હવે આપે નો આપે ની મને નથી ખબર. પણ તણખા મંડળ ભાગ 1 થી 4 જે છે એ ગૌરીશંકર જોશીની એક કૃતિ છે. જેવી રીતના મેં તમને કીધું સિદ્ધરાજ જયસિંહ એમની રચના છે, સિદ્ધરાજ જયસિંહ તેઓની રચના છે. જેવું મેં તમને કીધું કુમારપાળ તેઓની રચના છે, તો કુમારપાળ પણ કોને લખેલું છે? તેઓ દ્વારા જ લખેલું. પણ પૂછાતી કૃતિ કઈ છે? તણખા મંડળ ભાગ 1 થી 4. એની પછી પરાધીન ગુજરાત, જીવન સ્વપ્ન, છેલ્લો ઝબકારો, આ બધા છે. બરાબર, પરાધીન સ્વપ્ન, છેલ્લો ઝબકારો, બરાબર ને? અને આ બધામાં મજા આવે એવી જે તમે ભણ્યા છો, અને એ છે પોસ્ટ ઓફિસ. અને નાના હતા ને ત્યારે તમે કહેતા હતા, એ નહીં હો, નાના હતા ત્યારે આપણે કહેતા નોર્મલી, અને કોકની જીપ ખુલી હોય ને એટલે એમ કે પોસ્ટ ઓફિસ જે છે એ ખુલ્લી છે. બરાબર ને? એ નહીં, આ કઈક અલગ છે. આ પોસ્ટ ઓફિસ નામની એમની એવી રચના, આ પોસ્ટ ઓફિસ નામની એમની એવી રચના દોસ્તો કે જે નોર્મલી આપણે ભણતા હતા ને ત્યારે આપણા પુસ્તકોમાં આવતું હતું. કેમાં આવતું? આપણા પુસ્તકો જે છે પુસ્તકોમાં આપણે ભણ્યા છે. પછી મહામાત્ય ચાણક્ય છે, ચંદ્રગુપ્ત છે, રામગુપ્ત છે, હેમચંદ્રાચાર્ય છે, સાંધ્ય રંજ, પડઘા, આકાશદીપ, ભૈયા દાદા, આ બધી એમની રચનાઓ, રાઈટ. એક ટૂંકી મુસાફરી, પૃથ્વી અને સ્વર્ગ એમની રચના, મને આ બહુ ગમે એમની રચના, પૃથ્વી અને સ્વર્ગ, પૃથ્વી અને સ્વર્ગ. બાકી તમે જોયું ને બધા કેવા પાત્ર લીધા? બધા એમને ઇતિહાસના પાત્ર લઈ લીધા. જેમ કે મેં તમને કીધું મહામાત્ય ચાણક્ય, આ મહામાત્ય ચંદ્રગુપ્ત મૌર્યના મહામાત્ય હતા ને, મહામાત્ય ચાણક્ય, તો એમના ઉપરથી રચના ઠપ કરી દીધી, મહામાત્ય ચાણક્ય. હવે ચાણક્ય લખી તો ચંદ્રગુપ્ત કેમ ન લખવી પડે? તો ચંદ્રગુપ્ત લખી નાખી, રાઈટ. હવે ચંદ્રગુપ્ત લખી તો રામગુપ્ત ને કેવું ખોટું લાગે, તો રામગુપ્ત લખી નાખી, રાઈટ. રામગુપ્ત જે છે રામગુપ્ત રચના કોની છે? તો એ રચના પણ આમની જ છે. બરાબર, રામગુપ્ત, ચંદ્રગુપ્ત, મહામાત્ય ચાણક્ય, પૃથ્વી અને સ્વર્ગ, પરાધીન સ્વપ્ન, છેલ્લો ઝબકારો, પોસ્ટ ઓફિસ, તણખા મંડળ, સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ, બધી રચનાઓ કોની છે? આપણા ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની છે, રાઈટ. હા કે ના? આખું નામ સાચું દીધું, ખોટું દીધું? ઇતિહાસની તેજ મૂર્તિઓ એમની રચના. જીવન સ્વપ્ન તેમની રચના, જીવન સ્વપ્ન જે છે જીવન સ્વપ્ન, પરાધીન સ્વપ્ન એમની રચના, જીવન સ્વપ્ન પણ એમની રચના, રાઈટ. આવી તો ઘણી બધી છે, આટલી બધી છે, હમાય નહીં એટલી બધી. બરાબર, હા, મસ્ત એવી એક વાત કીધી, અને એ કીધું અવંતીનાથ. કઈ કીધી? અવંતીનાથ. એ અવંતીનાથ પણ એમની રચના છે. અને અવંતીનાથ એટલે કોણ? તમને બધાને ખ્યાલ છે, રાઈટ. અવંતીનાથ કોણ હતું? કોને અવંતીનાથ કહેવામાં આવતો? અવંતીનાથ કોને કહેવામાં આવતો? બરાબર, બીજી એક મસ્ત એવી રચના આમાં તે મૂકવામાં આવી છે. બરાબર, પણ મને ગમતી હોય પેલા તમને કહી દઉં, એ છે વનકુંજ, આકાશદીપ, પડઘા, સાંધ્ય રંગ, રાઈટ. વનકુંજ, આકાશદીપ, પડઘા, આ બધી રચનાઓ એમની છે. દોસ્તો ધૂમકેતુ જે છે એ ધૂમકેતુ જ્યારે તમે ભણતા, કદાચ તમારામાંથી ઘણા બધા
કવિ અને કવિયત્રી જે છે એને પોસ્ટ ઓફિસ ભણી હશે. જ્યારે ઘણા બધા કવિ અને કવિયત્રી એક બીજી એક બહુ સારી એવી રચના ભણી હતી દોસ્તો, જે ગૌરીશંકર જોશીની હતી અને મને તો બહુ જ ગમતી દોસ્તો. અને એ તમારે મને કહેવાનું છે. જેમ કે ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ ફેમસ હતી, રાઈટ. પન્નાલાલ પટેલની મળેલા જીવ ફેમસ હતી, બરાબર. એવી રીતના ગૌરીશંકર જેઠાલાલ જોશીની એક રચના હતી જે મને બહુ પસંદ હતી અને એ છે ઝુમ્મો ભીસ્તી. કઈ રચના? ઝુમ્મો ભીસ્તી. યસ, તરત તમને યાદ આવી ગયો છે તમારું બાળપણ કે એ ઝુમ્મો અને ભીસ્તી એ મનુષ્ય અને પશુ વચ્ચેનો પ્રેમ, અફાટ પ્રેમ દર્શાવવામાં આવ્યો છે એમાં. કે ઝુમ્મો જે છે, ઝુમ્મો અને ભીસ્તી, રાઈટ. તમને ખ્યાલ છે કે એ પાડા સાથેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. અને છેલ્લે શું થાય છે કે પાડાનો પગ જે છે એ ટ્રેનમાં આવી જાય છે અને ટ્રેન જે છે ટ્રેનના પાટામાં આવી જાય છે અને ટ્રેન આવતી હોય સામેથી. ઝુમ્મો બહુ પ્રયત્ન કરે છે એને કાઢવામાં, પરંતુ એ વેણુ નીકળતો નથી. વેણુ નામનો પાડો હતો એને, એ નીકળતો નથી. ને અંતે ઝુમ્મો નક્કી કરી લે છે કે જીવા સાથે તો મરવાનું છે સાથે. એ પાડાને ભેટીને બેસી જાય દોસ્તો. અચાનક જ તે જ્યારે ટ્રેન નજીક પહોંચે છે ત્યારે એ વેણુ એ જે ઝુમ્મો છે એ ઝુમ્માને ઘા કરી દે છે. ઝુમ્મો બેભાન થઈ જાય છે. જ્યારે ભાનમાં આવે છે ત્યારે લોહીના ભરેલા એક ખાબોચિયામાં હોય છે. એનો મિત્ર વેણુ જે છે, વેણુ એની સામે કપાયો પણ એ જોઈ શક્યો નહીં. પાછળનું કારણ હતું કે ભાઈ બેભાન થઈ ગયો હતો, રાઈટ. તો એ મનુષ્ય અને પશુ વચ્ચેનો પ્રેમ, સાહેબ કેટલું સરસ રીતના એને વર્ણવ્યું છે, બરાબર ને, રાઈટ. તો એવી ઝુમ્મો ભીસ્તી. અને જ્યારે આપણા ગુજરાતીના સાહેબો બોલતા હેને આ સમજાવતા ત્યારે આપણે રડતા, કારણ કે એટલો કરુણ સમાજ છે, રાઈટ. લોહીની સગાઈ એમાં અમૃત કાકીનું જે પાત્ર દર્શાવ્યું છે, એમાં મંગુ ગાંડીનું જે પાત્ર દર્શાવ્યું, એની વચ્ચે જે ઈશ્વર પેટલીકરે જે પ્રેમ બતાવ્યો છે ને દોસ્ત, એ પ્રેમ એવો જબરદસ્ત છે. જોજો, ધ્યાન રાખજો. મારી મંગુને લાઈટ હોય તો એને નીંદર નથી આવતી, રાઈટ. મારી મંગુને અહીંયા જ તે સુવરાવજો, કારણ કે મંગુ ગાંડી હતી. અને એ ગાંડીને જયારે પાગલખાને મૂકવા માટે જાય છે ત્યારે એની જે ફરમાઈશો હોય એ ફરમાઈશો સાંભળી આપણે કરુણ થઈ જતા, રાઈટ. તો એવી જેના સાહિત્ય સર્જનમાં તાકાત હતી, એવું એનું સાહિત્ય સર્જન હતું. એવા ગૌરીશંકર જોશીને હંમેશને માટે આપણે યાદ રાખવાના. મેં તમને કેમ કીધું બપોરના લેક્ચરમાં કે રહેજો, ધ્યાન દેજો, થોડીક વાર રાહ જોજો. ગૌરીશંકર જોશી એટલે ધૂમકેતુ આવે છે, બરોબર ને. આ રચના ઉપર તમને ખબર પડી ગઈ છે કે હા સાહેબ બહુ મજા આવી ગઈ, રાઈટ. શું કે છે કે મોટા નાનો વધુ મોટામાં તો નાના પણ મોટા, મોટા નાના વધુ મોટામાં તો નાના પણ મોટા. વ્યોમદીપની વાત કરી છે કે વ્યોમદીપ નભબિંદુ તો ઘર દીવડા નહીં ખાય, નહીં ખોટાયું કંઈક છે, રાઈટ. તો એ પણ રચના, એ પણ પંક્તિ જે છે, પંક્તિ કોની મેં લખીને લાવ્યો છું, હું તમને દેખાડીશ. હું એક્ઝેક્ટ એને આખી નથી બોલી શકતો કારણ કે થોડીક મિસ્ટેક છે મારાથી ક્યાંક, પણ આપણે જોઈ લેશું એ કઈ છે, રાઈટ. તો આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ જે છે એ ગૌરીશંકર જોશીની છે. કોની છે દોસ્તો? ગૌરીશંકર જોશીની છે, રાઈટ. જો તણખા મંડળ, સિદ્ધરાજ જયસિંહ, કુમાર પાઠ, પરાધીન સ્વપ્ન, છેલ્લો ઝબકારો, પોસ્ટ ઓફિસ, પૃથ્વી અને સ્વર્ગ, મહામાત્ય, ચાણક્ય, ચંદ્રગુપ્ત, રામગુપ્ત, જીવન સ્વપ્ન, અવંતીનાથ, બરાબર, વનકુંજ, આકાશદીપ અને પડઘા, રાઈટ. આટલી આપણે યાદ રાખવાની છે, ઓકે, બરાબર. ચલો તો આપણે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ બારીકાઈથી. આને આપણે એક સ્ટોરી બેઝ બનાવીએ અને એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ દોસ્તો. તમે કયો કેવી સ્ટોરી બનાવી છે? તમે કયો સાહેબ આવી સ્ટોરી બનાવી છે, એવી સ્ટોરી આપણે બનાવી નાખીએ. ઇમોશનલ સ્ટોરી તો હોય જ. જેમ કે મને હમણાં થોડીક વાર આવું કંઈક થયું તો ભગવાનના નામ, આપણી માં હોય ને અઘરી હોય, રાઈટ. ભગવાનના નામ ચાલુ કરી દીધા, મને ઘણી બધી વસ્તુઓ લઈને આવીને બટ હાલ આપણે જલ્દી દવાખાને વહી જઈએ. ઇટ્સ અનબિલીવેબલ. એ જે પ્રેમ છે ને દોસ્તો કંઈક અલગ જ છે. જોરથી ન બોલીએ કે ન સાંભળી જાય, રાઈટ. ઓકે ચાલો હું બનાવી દઉં, બરાબર ને. પ્રેમ વાળી બની દો, નકરું તમારે પ્રેમ જ સમજવું છે. ઓકે ઓકે કહું ચાલો, બરાબર.
તણખા મંડળ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, પરાધીન, સ્વપ્ન, છેલ્લો ઝબકારો, પોસ્ટ ઓફિસ, પૃથ્વી અને સ્વર્ગ, મહામાત્ય, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય. હવે આપણે મહામાત્ય ચાણક્ય થી આવીએ. ક્યાં આવીએ દોસ્તો? મહામાત્ય ચાણક્ય. આ મહામાત્ય ચાણક્ય જે છે એ ચાણક્ય કોના દરબારમાં હતા? કયો જોઈ મને. આ મહામાત્ય ચાણક્ય કોના દરબારમાં હતા? મહામાત્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા. કોના? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા. બરાબર. મહામાત્ય ચાણક્ય ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતા. સમજો, રાઈટ. અને અચાનક જ તે શું થાય છે દોસ્તો? એક યુદ્ધ થાય છે. એ શું થાય છે દોસ્તો? એક યુદ્ધ થાય છે. અને આ યુદ્ધ જે છે એ યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય ઘાયલ થાય છે. યુદ્ધમાં ચંદ્રગુપ્ત મૌર્ય શું થાય છે? ઘાયલ થાય છે. રાઈટ, ઓકે. અને આ ઘાયલ થયેલો ચંદ્રગુપ્ત મૌર્ય છે, બહુ જલ્દી એનો પ્રાણ જે છે એ પ્રાણ છૂટવાનો છે. રાઈટ, એનો પ્રાણ જે છે એ પ્રાણ છૂટું છે. બરાબર. અને તરત જ તે દોસ્તો જીવનમાં જીવેલા જે પણ સપનાઓ છે એ જીવન સ્વપ્ન એની સાથે આવી જાય કે ભાઈ આ સપનાઓ મારા અધૂરા રહી ગયા, આ મારી મહત્વકાંક્ષાઓ હતી જેને હું પૂરી કરી શક્યો નહીં દોસ્તો. રાઈટ, ઓકે, ડન. અને અંતે આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો છેલ્લો ધબકારો જે છે એ છેલ્લો ધબકારો વાગ્યો. રાઈટ, આ ચંદ્રગુપ્ત મૌર્યનો છેલ્લો ધબકારો જે છે એ છેલ્લો ધબકારો વાગ્યો. અને આ જ છેલ્લા ધબકારાની સાથે સાથે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ચંદ્રગુપ્ત મૌર્યનો જે આત્મારૂપી દીવડો છે એ આત્મારૂપી દીવડો આકાશ તરફ આગળ વધવા લાગ્યો. નથી કહેતા એક દીપ હોય છે અને એ દીપ જે છે એ દીપ પછી આવી રીતના વહી જાય, જેવી રીતના જીવ વહી જાય, ખોડિયું મૂકી દીધું છે પ્રાણે, અને એ જીવડો જે છે જીવડો આગળ વધી રહ્યો છે. બરાબર. તો આમાં એવું છે, મહામાત્ય ચાણક્ય હતો, ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ થયું, ચંદ્રગુપ્ત મૌર્ય જે છે ઘાયલ થાય છે, જીવનના સપનાઓ સામે આવે છે, છેલ્લો ધબકારો કરે છે, અને આકાશદીપ જે છે એ આકાશદીપ વાટેનો જીવ છે એ જીવ આગળ વહી જાય છે. રાઈટ, ઓકે, ડન. ચલો, આટલું તમને ખબર પડી ગઈ. આમાં શું શું આવી ગયું? આમાં આવી ગયું છેલ્લો ધબકારો. બરાબર. પછી આવી ગયું ચંદ્રગુપ્ત મૌર્ય. રાઈટ. પછી આવી ગયું જીવન સ્વપ્ન. રાઈટ. પછી આવી ગયું આકાશદીપ. કયું આવી ગયું? આકાશદીપ આવી ગયું. રાઈટ. અને આમાં આપણે પડઘાઈ લઈ શકીએ. બરાબર. ઘણા બધા જયારે વ્યક્તિ મૃત્યુ પામતો હોય ત્યારે ઘણા બધા એને પડઘાઓ પડતા હતા. રાઈટ. અને એ પડઘાઓ દોસ્તો એકદમ કરુણ હોય. મારી નજીક આવી જા, તું મારી પાસે આવી જા, આવા બધા જે પડઘાઓ જે છે એ પડઘાઓ એને પડી રહ્યા હતા. પણ દોસ્તો અંતે એને કાંઈ નહીં, એને પૃથ્વી મૂકી અને સ્વર્ગ તરફ આગળ વધવાનું હતું. એ પૃથ્વી મૂકી અને એ જણ જે છે કેની તરફ ગયો દોસ્તો? પૃથ્વી મૂકી અને સ્વર્ગ ભણી વહી ગયો. બરાબર. કોણ વયો ગયો? તો કે વયો ગયો છે ચંદ્રગુપ્ત મૌર્ય. સ્વર્ગમાં જેવો ગયો તો સ્વર્ગમાં એને કોણ મળ્યા? સ્વર્ગમાં એને બધા રાજા મળ્યા. એને એમાં રામગુપ્ત નામનો રાજા હતો, એમાં કુમારપાળ નામનો રાજા હતો, એમાં સિદ્ધરાજ જયસિંહ નામનો રાજા હતો. બરાબર ને. હવે રાજા મળ્યો તો ઉપર રાજા પાસે જાય ને. રાઈટ. અને એ બધા રાહ જોઈને ઉભા હતા કે આવતા રહ્યો, અહીં બેસી જાઓ, આ તમારી જગ્યા. થોડોક ટાઈમ તમને નહીં ગમે પણ તમને મજા આવશે, કારણ કે આ સાચી મુસાફરી. બાકી જે કરી એ બધી મુસાફરી કેવી હતી? એ ટૂંકી મુસાફરી હતી. સાચી મુસાફરી કઈ છે? સાચી મુસાફરી હવે જે તમે ભણવાના છો, હવે તમે જે જીવવાના છો, એ સાચી મુસાફરી છે. રાઈટ. આવી રીતના એને આપણે યાદ રાખી શકીએ. બરાબર. અવંતીનાથ પણ હતો. કોણ હતો ત્યાં? અવંતીનાથ જે છે અવંતીનાથ પણ હતો. હવે પાછું લોજિક નો લાવતા, સાહેબ અવંતીનાથ એટલે તો અશોક થાય, અને અશોક ની પેલા ચંદ્રગુપ્ત આવે તો તમને ત્યાં કેમ લાવ્યા, કેમ ને આવ્યો જાય. ડોન્ટ બ્રિંગ યોર લોજિક ઓવર હિયર. રાઈટ. એને તમે લાવતા નહીં. બરાબર. ફરી એક વખત, મહામાત્ય ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય એક યુદ્ધમાં જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય કરી નાખવામાં આવે. ચંદ્રગુપ્ત મૌર્ય મૃત્યુ પામે છે. રાઈટ. અને એને જીવન સ્વપ્નાઓ તરત યાદ આવવા માંડે છે, પડઘા પડવા માંડે છે કે ભાઈ હવે તો હું ગયો. અને છેલ્લો ધબકારો ધબક લઈને ધબકે છે, અને આકાશ વાટે એનો જે આત્મારૂપી દીપ છે એ દીપ વયો જાય છે દોસ્તો. પૃથ્વી મૂકી અને એ સ્વર્ગ તરફ જાય છે, કારણ કે આ નાનકડી એવી જે ટૂંકી મુસાફરી હતી, ટૂંકી મુસાફરીને મૂકી, જેવો ઉપર ગયો તો ત્યાં રામગુપ્ત, કુમારગુપ્ત, સિદ્ધરાજ જયસિંહ, અવંતીનાથ આટલા બધા મળ્યા. સમજાય છે? હવે આ તો વાત થઈ ગઈ આત્માની. રાઈટ. હવે એનું શરીર તો ક્યાંક પડ્યું રહ્યું હશે ને દોસ્તો. એનું શરીર ક્યાંક પડ્યું રહ્યું છે, અને એનું શરીર જે છે એ શરીરને એની ચિતા જે છે એ ચિતા સળગે છે. એમાં નાનકડો એવો તણખો મૂકવામાં આવે છે. એક નાનકડો એવો તણખો મૂકવામાં આવે છે, અને એના પુત્રને કહેવામાં આવે છે કે બેટા તારો પિતા ધૂમકેતુ થઈ ગયો.
નોર્મલી શું કે તારો પિતા એક સ્ટાર થઈ ગયો, તારો થઈ ગયો, વાર્યો ની તારો તારો બાપ છે કે પછી તારા દાદા છે કે તારી દાદી છે. અને આને શું કીધું? આને એમ કીધું તારો પિતા તો ધૂમકેતુ થઈ ગયો. શું થઈ ગયું દોસ્તો? તારો પિતા ધૂમકેતુ થઈ ગયો. બરાબર ને? ચલો બરાબર, આના જ પૈસા છે ભાઈ, એને આજ તો કરાવી શકું છું. રાઈટ? તમે પ્રેમની વાત કરી તો પ્રેમ લઈ આવે, પણ તમે એમ કીધું કે સાહેબ કરુણ વાટ લાવો. બરાબર ને? એટલે આપણે કાયદેસર જણને ઉલાડી જ નાખ્યું. બરાબર? તમે એમ કીધું તો ઉલાડતા નહીં તો આપણે ન ઉલાડે, પણ તમે કીધું ઉલાડી નાખો એટલે આને આપણે કાયદેસર ઉલાડી નાખ્યું. તો ગૌરીશંકર ધૂમકેતુનો જન્મ વીરપુર રાજકોટ ખાતે થાય. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી નામ છે. ધૂમકેતુ અને મણિરાય તેમના ઉપનામ છે. કુમારપાળ સિદ્ધરાજ જેવી રચના તેઓએ લખી છે. તણખો એક એની વાર્તા સંગ્રહ છે. રાઈટ? અનસ્ત ધૂમકેતુ એમને ઉમાશંકર જોશીએ કીધા છે. રાઈટ? આમાં કહી શકીએ ને કે ભાઈ આજે વ્યક્તિનું મૃત્યુ થયું, એના પુત્ર જે છે ને પુત્રને ઉમાશંકર જેઠાલાલ જોશી આવીને શું કહે છે ખબર? તારો બાપ તો અનસ્ત ધૂમકેતુ છે. બેટા રોવાનું નથી, અનસ્ત ધૂમકેતુ છે તારો પિતા તો. સમજાય? આમ પણ થઈ શકે. જેટલું કરો એટલું કરી શકો આમાં તમે. રાઈટ? પછી તણખા મંડળ ભાગ 1, 2, 3, 4 સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, પરાધીન, સ્વપ્ન, છેલ્લો ઝબકારો, પોસ્ટ ઓફિસ. બરાબર ને? પૃથ્વી અને સ્વર્ગ, મહામાત્ય, ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, રામગુપ્ત, જીવન સ્વપ્ન, અવંતીનાથ, વનકુંજ, આકાશદીપ અને પડઘા. હવે એમાં તમે કહો સાહેબ પોસ્ટ ઓફિસ રહી ગઈ, તો એવું કરી શકવી. પછી તમને ખ્યાલ છે કે ડેથ સર્ટિફિકેટ પોસ્ટ ઓફિસના માધ્યમથી આવે. રાઈટ? આજે બધું ઓનલાઈન થઈ ગયું છે. પહેલા બધું પોસ્ટ ઓફિસના માધ્યમથી આવતું. બરાબર? તો પોસ્ટ ઓફિસના માધ્યમથી જન્મ જે છે એ જન્મ પણ પોસ્ટ ઓફિસના માધ્યમથી, અને મરણ જે છે મરણ પણ પોસ્ટ ઓફિસના માધ્યમથી લોકો સુધી પહોંચતું હતું દોસ્તો. તો આવા એક બહુ મોટા એવા એક સમાજને આપણે ખતમ કર્યો, એક બહુ મોટા એવા વ્યક્તિત્વને આપણે ભણવાનો પ્રયત્ન કર્યો. અને એ વ્યક્તિત્વનું નામ બીજું કાંઈ નહીં, એમનું નામ છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. શું નામ છે? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. મારા ક્લાસ રાજકોટમાં છે. બરાબર? અને 27 તારીખે આપણી એક બેચ સ્ટાર્ટ થાય છે. તો કદાચ તમારે ઈચ્છુક વ્યક્તિઓ જે છે એની ઈચ્છાઓ ત્યાં પ્રદીપ્ત થઈ શકે એમ છે. ચલો ડન. તો જોઈએ સાહેબ ગૌરીશંકર જેઠાલાલ જોશી થઈ જાય છે. જેઠાલાલ જોશી નહીં આવે, ઉમાશંકર જેઠાલાલ જોશી આવશે. બરાબર? જોશી આવ્યા ને એટલે જેઠાલાલ થઈ જાય. ચલો, બબીતાજી નથી, જે ખાલી જેઠાલાલ. ઈસવીસન 1892 વીરપુર મુકામે ગોંડલ રાજકોટ ખાતે તેઓનો જન્મ થાય છે. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી તેમનું નામ છે. ઉપનામ તેમનું ધૂમકેતુ અને વિહારી છે. બાળપણનું નામ તેમનું ભીમદેવ અને મણિરાય છે. અને દોસ્તો યાદ રાખજો, આ ઉપનામ મેં મણિરાય કરી નાખ્યું હતું ને, અને બાળપણનું નામ છે એમનું. આ એક નાનકડો એવો સુધારો છે, સુધારો કરી નાખજો. બરાબર? એમનું ઉપનામ હતું ભીમદેવ અને મણિરાય. રાઈટ? સોરી, એમનું બાળપણનું નામ. ઉપનામ શું હતું? ઉપનામ હતું ધૂમકેતુ અને વિહારી. હવે વિહારી કીધું છે, સ્વેર વિહારી નથી કીધું. આપણે દ્વિરેફની વાત નથી કરી. બરાબર ને? રાઈટ? રાવી પાઠકની વાત નથી કરી. આપણે કેની વાત કરી છે? આપણે વાત કરી છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીની. ચલો, કવિ પરિચયની વાત કરી તો ગૌરીશંકર જોશીએ લેખન કાર્યની શરૂઆત ધૂમકેતુના ઉપનામથી કુમારપાળ અને સિદ્ધરાજ જયસિંહ વગેરે જેવી નવલકથા દ્વારા કરે છે. તેમણે ગુજરાતના ઇતિહાસના ગુપ્ત યુગ અને સોલંકી યુગના શાસકો વિશે નવલકથા લખી હતી. તેમની ટૂંકી વાર્તા, અને એ છે તણખો. ટૂંકી વાર્તાને જેને તણખો કીધો, તેમનો તણખો એક વાર્તા સંગ્રહ તેમનો ખૂબ જ ખ્યાતિ આપી હતી. ત્યારબાદ તેમણે અનેક ઉત્તમ વાર્તાઓનું સર્જન કર્યું. ઉમાશંકર જોશીએ તો તેમને ગુજરાતી સાહિત્યનો અનસ્ત ધૂમકેતુ કીધો. ઈસવીસન 1953 સાલમાં તેમને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. કયો? નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમણે ખલીલ જિબ્રાનની કૃતિ તેમજ કવિવર ટેગોરની ગીતાંજલિનો અનુવાદ કર્યો હતો. ઈસવીસન 1957-58 સાલમાં દિલ્હી સાહિત્ય અકાદમીમાં ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડ સભ્ય તરીકે તેમની નિયુક્તિ થઈ હતી. તણખા ભાગ 1 થી 4, સિદ્ધરાજ જયસિંહ, પરાધીન ગુજરાત, જીવન સ્વપ્ન, ઇતિહાસની તેજ મૂર્તિઓ, પોસ્ટ ઓફિસ, અવશેષ, છેલ્લા અવશેષ હવે તેમ કહી શકાય, છેલ્લો ધબકારો, વનકુંજ, અવંતીનાથ, વાર્તા રત્ન, મહામાત્ય, ચાણક્ય, ચંદ્રગુપ્ત, રામગુપ્ત, ત્યારબાદ હેમચંદ્રાચાર્ય, ત્યારબાદ સાંધ્યરંગ, ત્યારબાદ પડઘા, ત્યારબાદ આકાશદીપ, બરાબર, ભૈયા દાદા, પછી રાજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, ટૂંકી જતી, અને જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ વગેરે જેવી તેમની રચના. છેલ્લે મોટા નાના વધુ મોટામાં તો નાના પણ મોટા, મોટા નાના વધુ મોટામાં તો નાના પણ મોટા, વ્યોમદીપ રવિ, નભ બિંદુ,
તો ઘર દીવડા નહીં ખોટા. મોટા નાના વધુ મોટાના નાના પણ મોટા, વ્યોમદીપ રવિ નભબિંદુ તો ઘર દીવડા નહીં ખોટા. આ રચના એમની હતી. રાઈટ.